નિષ્કર્ષ આવશે અને આપણે બધાએ સાથ અને સહયોગ આપવાનો જ હોય અને આપીએ જ છીએ. બીજો વિષય જે આપણે કહ્યો, મારી બહેન દ્વારા જે ઈમેલ કમ્યુનિકેશનની વાત છે એર ઇન્ડિયા સાથેનું, તો હું સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ એ છેલ્લા 1 વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં 1-to-1 કોરસ્પોન્ડન્સ કરી રહ્યા છે. અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની આપલે હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશનની આપલે હોય એ ચાલી જ રહી છે. તો એમાં ઈમેલ કમ્યુનિકેશનમાં કશું નવું નથી. વાત આવી લીગલ ક્લેમ વેવરની, તો એના માટે રાધિકાબેને પોતાનું મંતવ્ય રજૂ કર્યું અને એર ઇન્ડિયાને એક ઈમેલ કર્યો છે અને એર ઇન્ડિયાએ આપ સર્વેને ખબર છે જવાબ પણ એનો આપ્યો છે. તો આ વાત એક પીડિત પરિવાર અને એર ઇન્ડિયા એરલાઇન્સ વચ્ચેનો એક પ્રાઇવેટ મેટર છે. તો હું આપ સર્વેના માધ્યમથી એ વિનંતી કરું છું કે આ પબ્લિક ડોમેઇન પર ડિસ્કસ ના થવી જોઈએ. અને રહી વાત ઇન્વેસ્ટિગેશનની, તો વી હોલ હાર્ટેડલી સપોર્ટ ધ ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ. શું માનો છો, અકસ્માત હતો કે કોઈ અન્ય કારણોસર? તમારા મતે 1 વર્ષ દરમિયાન હજુ સુધી કોઈ રિપોર્ટ નહીં. બીજું ઋષભભાઈ, 1 વર્ષ થયો, કોઈ એજન્સીએ કોઈ માહિતી આપી છે અથવા તો પત્ર લખ્યો છે, એનો કોઈ જવાબ મળ્યો છે? બેનને પત્ર લખવાની ફરજ પડી છે ઇન્ડિયાને, તો એને લઈને કોઈ જવાબ મળ્યો છે અથવા તો બેનને પત્ર શા માટે લખવો પડ્યો? 1 વર્ષ થયું, એક પણ એજન્સી હજી સુધી માહિતી આપી નથી પીડિતોને ખાસ. કે હું 1 by 1 જે આપના ક્વેશ્ચનનો જવાબ આપું. ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે, તો એ તપાસ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી એના કોઈ પણ આઉટકમ પર કમેન્ટ ના જ કરવી જોઈએ. તો મને નથી લાગતું કે એ આ પ્રશ્ન વ્યાજબી છે. અને આપના પ્રશ્નનો જવાબ, ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે. એર ઇન્ડિયા તરફથી જે કમ્યુનિકેશન કરવામાં આવ્યું એના કમ્યુનિકેશનના જવાબમાં ન માત્ર અમે પણ બધા પીડિત પરિવારોએ કંઈક ને કંઈક ઈમેલ કમ્યુનિકેશન કર્યું હશે. તો અગેન ઇટ્સ અ પ્રાઇવેટ ડિસ્કશન બિટવીન 2 કન્સર્ન પાર્ટીઝ. એક તરફ છે પીડિત પરિવારો અને એક તરફ છે એર ઇન્ડિયા, અને એર ઇન્ડિયાનો જવાબ પણ આપ્યો છે. તો આ મેટરને હવે છોડીને ચીકણી કરવાનો એ કોઈ અર્થ સરતો નથી. રિષભભાઈ, અલગ અલગ તપાસ એજન્સી જે તપાસ કરી રહી છે, તમે એનાથી સંતોષકારક છે એજન્સીની જે તપાસ કરી? જી, મેં કહ્યું ને કે સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ અને તપાસ એજન્સીઓ પર ભરોસો રાખવા માટે હું બધાને વિનંતી કરું છું. ક્યાં સુધીમાં એ લોકોએ કોઈ વાતચીત થઈ છે? ક્યાં સુધીમાં આ સમગ્ર ઘટના શું હતી? કોઈ નિષ્કર્ષ અથવા તો કોઈ એમને કોઈ પ્રેસ બ્રીફ અથવા હજી સુધી આવ્યું નથી? આપના સુધી પીડિત પરિવારો અને આપના સુધી કોઈ માહિતી એ લોકોએ આપી છે? આ એક બહુ દુઃખદ અને બહુ મોટો અકસ્માત હતો. જે કંઈ પણ ભૂતકાળમાં ભારતમાં પણ અને ભારતની બહાર પણ જે એર ક્રેશની ઘટનાઓ બની છે, એ કોમ્પ્લિકેટેડ હોય છે. એનું એનાલિસિસ કરવું, બ્લેક બોક્સ ડેટાને, કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરને રીડ કરવું, એનું ઇન્ટરપ્રેટ કરવું, ડેટા એક્સટ્રેક્શન અને અલગ અલગ સિનારીઓ કે આમ હોઈ શકે તો એની થિયરીઓ તપાસવી, આમ હોઈ શકે એની થિયરીઓ તપાસવી, એ મુશ્કેલ કામ છે, કમ્બરસમ ટાસ્ક છે એજન્સીઓ માટે પણ. તો હું ફરી વખત કહું છું કે આને એક ટાઈમલાઈનમાં બાંધવી અને ઉતાવળ કરવી એનો કોઈ અર્થ બનતો નથી. જે રિપોર્ટ આવશે, જે એનું નિષ્કર્ષ હશે, એ લોકો સમક્ષ પબ્લિક ડોમેનમાં મુકાઈ જ જવાનું છે. તો આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ અને જે તપાસ ચાલી રહી છે એના પર સંપૂર્ણ ભરોસો રાખવો જ જોઈએ. એર ઇન્ડિયાએ જવાબ આપ્યો છે કે ઘણા ખરા પીડિત પરિવારોને એમને વચગાળાનું વળતર ચૂકવ્યું છે. આપના પરિવારને વળતર વચગાળાનું આપવામાં આવ્યું છે કે અને શા માટે તમે કે તમારા મમ્મીએ ઈમેલ કમ્યુનિકેશન ન કરીને તમારા બેને કરવાની ફરજ પડી છે? શું? તો રિગાર્ડિંગ વચગાળાનું વળતર, અગેન હું કહું છું કે આ પરિવાર અને એર ઇન્ડિયા વચ્ચેનો એક ઓફિશિયલ અને એક પ્રાઇવેટ કમ્યુનિકેશન છે અને ઇટ શુડ બી કેપ્ટ પ્રાઇવેટ. દેટ્સ વોટ આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન. સેકન્ડલી, પરિવારના કોઈ પણ સભ્ય, એક નોમિનેટેડ સભ્ય હોય એર ઇન્ડિયા એની સાથે વાત કરી રહ્યું હોય, અને આ અમારા જ પરિવારમાં નહીં પરંતુ દરેક પીડિત પરિવારોમાંથી એક માણસ એર ઇન્ડિયા સાથે ઈમેલ કમ્યુનિકેશન કરતું હોય, જે અમારા કેસમાં મારી સિસ્ટર રાધિકા મિશ્રા કરી રહી છે. ઋષભભાઈ, ક્યાંક એવી પણ ચર્ચા છે રાજ્યસભામાં ક્યાંક અંજલિબેનનું નામ ન આવ્યું એટલે બાદમાં આ લેટર કોમ્યુનિકેશન ક્યાંક સામે આવ્યું છે, આવું માનો છો કે આવું હોઈ શકે ખરા?
ના ના, આ બધી બોગસ વાતો છે. આ